હાલો તો યાર વાળ તો બહુ આવી ગયા છો ને એટલે તો કુંજુભાઈને વાળ કાપી નાખ્યો. ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારમાં તો દર્શન બધું કરી લીધું છે, આપણે પગે પગે લાગી લીધું છે. અને હવે ચા પાણી પીને હવે નીકળી, કારણ કે નાસ્તો તો આપણે ક્યારેક જ કરી જોઈએ, કારણ કે મનમાં હોય તો નાસ્તો કરીને તો નાસ્તો કરતા નથી. તો ચા પાણી પીને હવે નીકળી આપણે ઓફિસ બાજુ. હાલો આપણે ઓફિસે જઈને મળ્યા, પહેલાં ચા પી લો. તો ચા આવી ગઈ છે, ચા પાણી પી લેવી, હવે નીકળી આપણે ઓફિસ બાજુ. હાલો મળ્યા ઓફિસે જઈને. જય માતાજી મિત્રો. હવે આપણે ઓફિસે આવી જશું. આપણું રોજનું કામ છે. જુઓ દી ઉગે ને આપણે લઈને આવવાનું ઓફિસ, હાંજ પડે એટલે ઘરે. આ થોડોક અવાજ મારો બેસી ગયો છે, કાંઈ પેટ ને એવું બધું થતું હતું ને એમાં થોડું બહુ દારૂ બેસી ગયું છે. હાલો તમને પછી મળ્યા. હવે જમવા બેસી ગયા છીએ, 12:30 થયા છે એટલે. ના જમવામાં છે જો ગોળનું શાક, રોટલી, અથાણું, છાશ ને જો બાપા જમવા મરસાનું એનું બનાવે છે. હાલો હવે અમે જમીન કાઢી પડ્યા, જમવા બેસી ગયા છે. 2 વાગી જશે ને આપણે ઓફિસે ચા આવી ગઈ છે. જો ચા ભાવેશભાઈ લઈ આવ્યા છે. 2 વાગી જશે, હવે ચા પાણી પી લેવી આપણે. કાલ તો સાચી તો ધોળા નથી, આ જોઉં છું ધોળાઈ નહીં ફોન ફેરવવામાં. કાલ તો ધોળાઈ ગઈ હતી. જો 2 વાગ્યા છે. હાલો હવે ચા પાણી પીને તમને પાછા મળ્યું. 5 વાગી ગયા છે ને આપણી ચા આવી ગઈ છે. ભાવેશભાઈ આપણા ચા લઈને આવ્યા હતા. જોવો ટાઈમ 5 વાગી ગઈ ને 5:30 થયા છે. ચા લઈને ભાવેશભાઈ આવ્યા છે. ચા પી લેવી. માથું દુખતું હતું ને ચા મંગાવી દીધી, પછી ચા પીને પાછા કામે સોટી જવી. તો ફાઇનલી મિત્રો આપણે 8 વાગી ગયા છે. મેં મશીન ને એવું બધું બંધ કરી દીધું છે અને હું જાઉં છું ઘર બાજુ. ફાઇનલી મિત્રો હું અત્યારે ઘરે આવી ગયો છું. જો તમે ટાઈમ જોયો 8:10 થઈ છે. આવીને પગે પગે લાગીને હવે આરામ કરી અને જમવાની તૈયારી કંઈક થઈને જોઈ જવું. હવે ઘડીક બધાને હારે બેસી પછી હવે જમવાનું કેવી રીતે 8:30 વાગે જમવા બધા બેસી. હાલો તમને જમવા ટાઈમે મેળવો. તો હાલો મિત્રો હવે આપણે જમવા બેસી જવી. વાગી જશે 8:30. જોઈ જવો તમે ટાઈમ 8:30. બધા જમવા બેસી જશે. જમવામાં છે ગલકાનું શાક, રોટલી, છાશ અને મરસા અને કેવડા અને આ ગરમેલનું આથણું છે. આ જો બધા જમવા બેસી ગયા. હજી આ ભાઈનો કઈ વિચાર નથી જમવા બેસવાનો. નથી ને જમવું ભાઈ? તમારે જમવું છે? એનું આ રોજનું છે. હાલો હવે જમી લેવી અને પછી આપણે મળીએ. તો ખાઈ પીને આપણે નવરા થઈ ગયા છે અને ધાબે બેહવા આવ્યો છે ટાટા પવનના. આ જો અમારા કુંજુભાઈ. એ શું કરશો? જો અંધારામાં તો અંધારામાં ગમે ન્યા જાય. શું કરો ભાઈ તમે? કુંજુ વાગી જા ભાઈ. જો અત્યારે અહીં સાયકલ લાગે છે અને જો આપણો ખાટલો અહીંયા લંબા એ જો અત્યારે બીજી સાયકલમાં આટા મારે છે. હા કાંટા છે. તો ઘડીક આરામ કરીને હવે વિચાર કરું છું કે હમણાં છે બહાર જાવ. નક્કી નથી કર્યું, પણ દોસ્તારનો ફોન આવે તો બહાર જાવ ક્યાં. હાલો બહાર જઈને તમને મળ્યો. તો બહાર જવાનો પ્લાન તો થઈ ગયો છે, કારણ કે 9:10 થઈ છે અને હવે છે ને આ ભાઈના વાળ કપાવવાના છે. જો આ ભાઈના વાળ કપાવવાના છે ને કુંજુભાઈ. હા હું મારો ભાઈ અને કુંજુ ભાઈ જવાના છે વાળ કપાવવા માટે. કઈ તાર નથી વાળ કપાવવાના ને કુંજુ? કપાવવાના છે વાળ? હે હા ભાઈ, હા ભાઈ, હા બોલ. હવે વાળ કપાવવા જઈ છે. હાલો વાળ કપાવવા નીકળ્યું. કે છે જામો ના હવે ભૂખ છે ખાઈ જાઓ. તમે બધા આવો ને. તમાર કોણ નથી આવું? તમે આવો ને બધા તો. ના ભૂખ છે બે. અરે તમે આવો ને બધા તો. અનાજ કોઈ ગયું તો. યા તો નચ્છો. આવો તો યાર. તો અમે હેર સલૂન આવી ગયા છીએ કુંજુભાઈના વાળ કાપવા માટે. શું કેવું કુંજુભાઈ? વાળ કપાવવા આવી ગયા છો ને? આપણે તો કુંજુભાઈને વાળ કાપી નાખ્યો.
બે જશે વાળ કપવા જુઓ હવે વાળ કપાઈ જાય પછી આપણે તમે દાંત બહુ બંધ છે મસ્તી નું લાગે તું ભૂખ મારે આવે ભૂખ મારે હો હમણાં બસ તારો વિડીયો બને છો કુંજુભાઈ વેરી ગુડ હવે અમે વાળ કપીને સમજને 10 વાગ્યા તમે આવી જશે એ કુંજુભાઈ આ જો આવીને હવે નાવાની તૈયારી કરી છે 10 વાગી ગયા છે હવે નાઈ નાખ્યું બાપ દીકરી બે એને વાળ ખવડે છે તેને દુકાનનું શૂટિંગ ઉતાર્યું હવે જો છે ને હાલો નાઈ ધોઈને પછી તો બાપ દીકરો બે નાઈ ધોઈને આવી ગયા ધાબા ઉપર ધાબે આવ્યા તો જોયું તો કાકા ની બધા આવ્યા હતા બેહવા હા તો કાકા છે આ ભૌતિકભાઈ કાલે બર્થડે હતો ને એ ભાઈ છે આ મારા કાકી ની છે ઓલા મારા મમ્મી બેઠા છે આ બધા ધાબે બેઠા છે આમ બાપ દીકરો બે નાઈ ધોઈને ઉપર વી આવ્યો છે જો આને ક્યાંય હક થાય છે તે જુઓ જુઓ તો કાકા ની હવે વહી ગયા છે ઘરે 11:30 થઈ ગયા છે જો 11:30 થઈ ગયા છે કાકા ની વહી ગયા છે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું મારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો તો મળીએ આપણે એક નવા વિડીયોમાં જય માતાજી